નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની. આ વિડીયો એ લોકો માટે છે કે જે ભ્રષ્ટાચાર કરે છે અને 2 નંબરનું બધા કામ કરતા હોય અને સત્યાનાશ કરી રહ્યા છે સમાજની. પણ ક્યાં ને ક્યાં એ લોકોના મનમાં કે માઇન્ડમાં એવી ભાવના કે એવી માન્યતા છે કે ભાઈ માણસ બીજો જન્મ લે છે, કર્મના જે ફળ છે એ આવતા જન્મમાં ભોગવાના છે, એવી કંઈ ના કંઈ એવી માનતા હશે. અને અમુક લોકો તો કદાચ એમ માનતા નહીં હશે, એટલા માટે આ બધું થઈ રહ્યું છે કે ભાઈ જે એ લોકોના માઇન્ડમાં એક જ વસ્તુ ઘુસાડવામાં આવે છે કે જે છે આ જન્મ છે, આ છેલ્લું જન્મ છે, એમાં તમારે જે કરવું હોય, જે ऐश આરામ ને જે ભ્રષ્ટાચાર કે જે કરવું હોય, એના પછી બીજું કોઈ જન્મ નથી, એવી માન્યતા એ લોકોમાં છે. તો જે લોકો એવું માને છે કે ભાઈ બીજું જન્મ થવાનું છે અને આપણા કરેલા કર્મો પાપોનું જે હિસાબ છે એ આવતા જન્મમાં મળશે, તો સૌથી પહેલાં તો ભણેલાઓને એમાં એડવોકેટ, સીએ, આઈએએસ, આઈપીએસ, જજો, જેટલા પણ ભણેલા અને માઇન્ડેડ માણસ છે, મેનેજમેન્ટના માણસો, ટોટલી જેટલા પણ બુદ્ધિશાળી લોકો છે ને, અને જે લોકોએ બીજા જન્મમાં વિશ્વાસ રાખતા હોય, તો એ લોકોએ એક વખત કોઈ પાગલખાનામાં જઈને ચક્કર મારી આવજો. જ્યાં મંદ બુદ્ધિના લોકો બેઠા હોય ને, ત્યાં ચક્કર મારી આવજો અને ત્યાં જઈને જોજો કે ભાઈ બીજું કંઈ નહીં, આ લોકો એ જ છે કે જેમણે ગયા જન્મમાં કે એમના આગલા જન્મમાં કંઈ એવા ભણેલા હોય. કેમ કે એટલા માટે જ આ લોકોને આ જન્મમાં આવી બુદ્ધિ મળી જ નથી, એટલે ટૂંકમાં એટલે જ એ ગાંડા થયા છે. કેમ કે ગયા જન્મમાં એ લોકોએ ભણેલા ગણેલા થઈને પણ આવા કર્મો કર્યા છે કે જે એ લોકોને કરવા નહોતા જોઈતા. તો આજે એમનો જે ફળ છે એ ભોગવી રહ્યા છે પાગલખાનામાં. પછી જે લોકો ખોટી વસ્તુઓનું વેચાણ કરીને લોકોની જોડે હેલ્થ સાથે રમે છે, એમાં પાન મસાલા, ગુટકા, દારૂ જે હોય XYZ, જે એ લોકો આપીને લોકોને હેલ્થ સાથે એ લોકોને રમે છે, તો એ લોકોએ પણ કેન્સર હોસ્પિટલમાં એક વાર જઈને ચક્કર મારી આવજો. જે લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે, હાલત ખરાબ છે, એમને ધ્યાનથી જોજો કે ભાઈ એ લોકો એ જ છે કે જેમને ગયા જન્મમાં આવી બધી વસ્તુઓ વેચીને સમાજની ના લોકોનું હેલ્થ ખરાબ કરી છે. અને ડૉક્ટરોને પણ મારે એટલું કહેવાનું કે ભાઈ એક આશ્રમ છે અહીંયા હિંમતનગર આગળ જશો ને, રાજેન્દ્રનગર, ત્યાં કુષ્ઠ રોગીઓનું એક મોટું આશ્રમ છે. ત્યાં ભાઈ બહુ મોટી સેવા કરે છે, પણ ત્યાં એકદમ કુષ્ઠ રોગીઓ કે જેમના એટલે આમ જુઓ એટલે તમને ઘિન આવી જાય એવી બિચારાઓની પરિસ્થિતિ છે. એ લોકો એ જ ડૉક્ટરો છે કે જેમણે ગયા જન્મમાં ખોટી રીતે લોકોનું ઈલાજ કરીને પૈસાની લાલચે લોકોનું હેલ્થ સાથે એનું કાછળ કાઢી નાખ્યું. ગયા જન્મની વાત કરું છું, આ જન્મની તો વાત જ નહીં. એ તો આજના ડૉક્ટરો સમજે જ છે કે ભાઈ અમે શું કરી રહ્યા છીએ. ત્યાં જઈને એક વખત ચક્કર મારી આવજો કે ભાઈ આવતું જન્મ કદાચ એવા ડૉક્ટરોને ત્યાં ના મળે તો મારી ભગવાનને એવી પ્રાર્થના છે. પણ ડૉક્ટરોને પણ વિચારવાનું છે કે ભાઈ અમે શું કરી રહ્યા છીએ, ખોટું ને કંઈ જોતા નથી અને આડેધડ જે છે હવે એમની ટેકનિકલ જે લાઈન હશે એટલે હેલ્થની, મંદિરોની બહાર જે ભિખારીઓ બેસે છે ને પૈસા માટે લેવા માટે, કે રોડ ઉપર જોતા હશો, એ લોકો ગયા જન્મમાં શું હશે કે ભાઈ એમને પૈસાની બહુ લાલચ હશે. નેતાઓને હમણાં પૈસાની બહુ લાલચ થઈ ગઈ છે. આડેધડ એટલે કરપ્શન અને જે થાય કે ભાઈ પૈસા ભેગા કરવાના છે. એટલે એવા ઈમાનદાર જે હમણાં જેમને માઇન્ડમાં જે આવતા જન્મનું, તો એવા નેતાઓને પણ વિનંતી કે આવતા જતા મંદિરોની બહાર એ લોકો જોજો અને એમાં એક થોડું અરીસા રૂપે થોડું એનું આવતા જન્મનું પ્રતિબિંબ તમે જોજો તમારું, કે ભાઈ કદાચ આપણે તો નથી આવતા જન્મનું. ટૂંકમાં વાત એવી છે કે
આ વસ્તુ બધી એટલા માટે થઈ રહી છે કે ભાઈ ધાર્મિક લોકો આજે નવી જનરેશનનો વિશ્વાસ એટલા માટે ધર્મથી દૂર થતું જાય છે, ઉઠતું જાય છે કે સાલું ધર્મ જેવું કંઈ છે જ નહીં. આ જે છે બધું આ જન્મમાં છે. આ નવી જનરેશનની હાલત જે આ લોકો આપણાને જોઈને ભણેલાઓને, નેતાઓને આ બધાને જોઈને નવી જનરેશન જે ઈમાનદારીથી આગળ વધી રહી છે, પણ એ આમ જોઈને અને એમને થાય છે કે ભાઈ આ લોકો આવું કરતા હોય ભણેલાઓ, તો પછી બીજાની તો વાત જ ક્યાં. એટલે એ લોકો પણ પછી ધર્મ માટે એ લોકોને ખુન્નસ આવી જાય. મારું તો ટ્રસ્ટ અને એનજીઓનું કામ છે. જો કદાચ તમે આવા મેટરોમાં આવો ક્યારેક ચેરિટી ઓફિસમાં અને ધર્મના લોકોને તમે લડતા જુઓ ને, તો કદાચ તમારા સંતાનોનું ધર્મથી વિશ્વાસ ઉઠી જશે. એટલે મહેરબાની કરીને જો તમને થોડું પણ પોતાના બાળકો, સંતાનો પ્રત્યે આદર ભાવ અને થોડું પણ એમના માટે ચિંતા હોય ને, એને ધર્મની સાથે જોડો. સારા સાધુ સંતો જે છે આપણા, ત્યાં મોકલો. હમણાં તો બહુ મુશ્કેલ થઈ ગયું છે. કોયલાની ખાણમાં હીરું શોધવું એટલું જ અઘરું છે કે સાચા સાધુ સંતોને મેળવું. પણ છતાં એટલે જો તમને ખરેખર તમારા સંતાનોને સારા બનાવવા હોય ને, તો બીજું નહીં તો ખાલી ગીતા પ્રેસની જે પુસ્તકો આવે છે એ એમને વાંચવા માટે આપો. એવા સાધુ સંતોના એમાં લેક્ચર્સ ને બધા આપેલા છે. યુટ્યુબ ઉપર પણ મળી જશે, ઓનલાઈન પણ મળી જશે. અને જો તમને ખબર ના પડતી હોય તો મને વોટ્સએપ કરજો, તો અમારા અમુક સેવાદારીઓ છે એટલે તમને ગીતા પ્રેસની પુસ્તકો ઘર બેઠે તમને આપી જશે. એ પુસ્તકો વાંચ્યા પછી એટલે તમારા સંતાનોને કંઈક ખબર પડશે કે સાચું શું છે, ખોટું શું છે. બાકી જો આ એટ પ્રેઝન્ટ સાચા સાધુ સંતો મળવા બહુ જ અઘરા છે. ખાલી આ લોકો આશ્રમો ને મોટી મોટી સંસ્થાઓ બનાવે, બધું કરે, બાકી નૈતિકતાના ધોરણે એકદમ પતન થઈ ગયું છે. તો મહેરબાની કરીને થોડું આવતા જન્મનું વિચારીને બધાને નમ્ર વિનંતી કે થોડું પોતાને સંભાળે, પોતાની જરૂરિયાતો ઓછી રાખે. કેમ કે જરૂરિયાતોનું તો પ્રબંધ જે છે મેનેજમેન્ટ એ ભગવાને કરી રાખ્યું છે, પણ કામનાઓનું કોઈ અંત નથી. એટલે પોતાની જરૂરિયાતોને ઓછું રાખો, થોડું બીજાનું થોડું ઓછું કાસળ કાઢો. બધાને, ડૉક્ટરો, વકીલો, નેતાઓ બધાને વિનંતી છે. જય હિન્દ, જય ભારત.